હા ડોશી કીધું આ શીશડી તો રોધી હળગા જ લ્યો હળગા હરી નહીં મિલી જતી રહે સડી નહીં સડી જોવા દેજો વારું કી અલ્યા તારે હા લ્યો બબ્બે તતે છોકરા માયા થયા છે કોડિયા બાજે હવે કુકરો ઓરીને બેઠા લ્યો ઓને આતા ચો આટલો હવા આશે કુકરીઓનો હું શીશડી રોધા કીધી ને કુકરી વધીને બેસી જીશે ડોશે જઈ જીપ મારી ઓછી આ વડી ચોહી ટપક્યા બેના આગેવાન ઓહો આવરા 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 બેહો બેહો તમારા પાસે જ આયા છે બસ આઠું બે આયા છો લા શું હાથમાં લઈને ફરો છો ના કોઈ નહીં તો કુકરી મેલી છે ઓએ કુકરી રોતી છે ઓહો હવે ગોળીઓ બાંધવાનું છે કે શું કોઈનું અલ્યા ભાઈ એવું નથી તમે તારે ભલા ને આતમાં તો કોઈ એટલી કુકરી મેલી હોય તો છોકરા બોકરા આ તો ડોશીને શીશડી રોધા કીધું છે કુકરી ઓલીને બેસી જઈ અત્યારે જો તતા છોકરાને ઘોડિયા બાજુ હવે આ કુકરો ઓર્યો હવે એ તો અમાર ભાભીને થોડું મગજ બાપડું ઓછું છે એટલે ખાવાની ઈચ્છા પડે તમે આ હેતાને કાબુ પડી તમારે ને તાર તમે આજીવન છો તમાર પાસે કેમ આવે દુઃખ હોય તો આવે ને કોઈ સુખ હોય તમે આવો ખરા આમ તો એ વાત સાચી છે કોઈ ગરજ પડે તાણે આવો ને કમ તો કોઈ ના આવો હવે એમાં એવું છે એવું છે પૈસા બે જોતા જ કહેજો હું આલે એટલે આ પૈસા તો ભગવાનના પ્રતાપે મારે ઘણું હોય છે પૈસા નહીં જોતા બાપા તાણે બીજું શું તાણે મારો ભાઈ નહીં ગાભલો હોય એ જેણાથી તો મારા કેવું માન્યું નહીં રિહાઈ જતા રહ્યા છે રિહાઈ ગયા છે પણ એ તો જો તમે કોઈ કીધું એ રિહાણું છે તારે ભયાન મડ આટલું કોઈ હાથમાં તરત રિહાઈને મેળી પરાશે અલ્યા કોઈ નહીં કીધું રાજભા હરી શબ્દ હું નહીં બોલ્યા નહીં તા એ તો કદાળ દારૂડ્યું છે એમાં તાર શું રિહાણું છે તાણ આગેવાન મારી વાત ઓપડો તમારી કેવી વાત સાચી છે પણ તમે ગોમના ગમે તેવા તો આગેવાન છો અમે તમારી જોડે ચમ આવ્યા છે કે જમ કરીને તમે આ ઠારે પાડો ને એને અને એ તો કાળ મોટો આ મારાથી તો આવું બોલાય ના પણ તો કેવું પડે છે પેલા હોમાં વેવાઈને ફોન કરીને કે છે હવે તમે એમ કરો અમે તમારા પાસે કોઈ કઈ બધું ભેગું કરવાનું કહો ને તમે આને કરો ફોન તો હોય આવે એવું છે એમ ઓય આ તો તમારે વેવાઈને ફોન કરી ના પાડી છે એટલે આ મારા કાફલાને હવે ચિંતા ના કર કાફલા તો સારા વાળા થાય આપણે ભાઈ ભેગા કરવા છે કોઈ વેરવા પણ મારું કહેવાનો મતલબ શું છે એ તો રિહાઈને જો છો ભલે જો પણ મારે વેવાઈ આ ફોન ને બોના ચો કરવાના આવે છે આમ તો ના કરો રે કાળ મોટો વેવાઈ એવો છે વેવાઈ એમ કે છે કે હાકુ તોડી નાખું લ્યો કાલની પંદર કોણ લઈને જવાનું છે કાળમુંડો ના કહેવાય અત્યારે વાર નો કોટો આપણો વડી પાસ ખર્ચો કરી દે હાલી તો હપુસા રહેવા પાછા તમને કહું છું તમે કાલ નીકળ્યા હતા હું ખર્ચો જેટલો પાડે મંડપનો ને બંડપનો એને બોનું આલી દીધું છે બધું કરી નાખ્યું છે અને ભાઈ નહીં આવતા અને નહીં આવતા તો મોહણી એમ શો જતા બરોબર પણ હોમાં વેવાઈને કે તમે પૈણા ના પાડો આ બધું મારા વેવાઈથી ચો કેરા ફોન લાગે લગાયેલ છે કાફલા આ તો મારું અવસર લઈને બેઠો નકાઈ અમે લોબો વોટ કરી નાખ્યું આપણે પથ્થર ને અસાય છે હળવે હળવે કાઢાને જેવું સમજા કે એટલે પણ જેનો છે એને સમજવું ના પડે એટલે તો આજેવન તમારી જોડે આયા છે કે જમ કરીને તમે ઠારે પાડો હું નંબર વળી કેટલા હાડે જીજો વેવાઈનો હોય વેવન તો કરવાનો છે કાભાર અમને કરો કે એટલે મારું મગજ નહીં ચાલતું ગાભાન કરવા હોવા ગાભાન કરવા પછી વેવાઈ તો સમજાવે તો હા લેજો લ્યો જેઠા અલ્યા તમે વાત કરો હું નહીં બોલું કાળ મુઢા થઈ હા કાભા ક્યો છે લ્યા અલ્યા હું રાજભા આજીવન બોલું છું અલ્યા ઓછું પીવું તું તારે આય તું માર પાસે આય તું હવે તું માર પાસે આય અલ્યા બધા ન બોલ તું ભલે ભલે પીજો પણ તું હોય શાંતિ રાખીને તું આય માર પાસે સારું હો આવે છે કણ હા બેહો તાણ તમે બેહો હું ચા બનાવડાવ પીવો હોય તો ચા નહીં પીવો તો બેહો પેલો આવતો જશે હાલ તમે બેહજો મારો બેટો તો મારો ભાઈ મારો બેટો કે ડીજે લાવું છોકરા પહેણાવું હું જોઉં છું કેવો પહેણાવે છે તમને પાછો આવેલા કાકા તો પાટણ દાવાનું હતું ને એટલે નાવા ધોવા પાછો આવ્યો તો પહેણાવો તો કે પહેણાઈ દેવો તો કે એ તો તમારે પહેણાવા આવવું પડશે આ ગાભા ગોવિંદ વિઠ્ઠલ પોતે છે ના આવે કદી એ તો વોકા રહીને આવવું પડશે ચમ નહીં આવો નહીં આવું લે હું આવવું પડશે હું કહું છું જો મારે રાજભાનો ફોન આવ્યો તો કે તે પેલા રાજભાન જોડે જવું તો છે પણ પેલા ઠેકડાબાનું ઘર આવે છે ને આગળ તે પેલા ઠેકડાબા ને બે શબ્દ કહેવા છે મારે હું તો નાવા જાઉં તમે જો ના આવું નહીં હેઠ તું લે કાકા દવા દો કે મારે પાટણ દાવાનું છે બાપની ઓરમાં રે હેઠ ખબર પડતી ચમ નહીં
તા ઠેકણા બા હા હવે આ ગંગાના કાભો રીશે ભાઈ જતો હોય, આપણે ચમ વિહમ જા હવે એટલે એના ભાઈ વગર તો આપણે જાય કા એનો ભાઈ ના આવે તો આપણે ચોથી જાય કે કુટુંબી ભાઈ આપણે તો ના જ જવાય, કાભો જાય પછી જ આપણે જવાય. તાની હા તો આપણે સારું કર્યું આવતાય રહીએ. હું સાચી છે તાની શું માં અને પાછા તમે એકલા સોના મને ઘેરથી જતા રહ્યા હતા કાપા વગર. ના ના જો કોઈ એટલો વિશ્વાસ નહીં માનવ ઉપર તન હા ઓહો જેવું જોતું હતું એવું જ મળી ગયું. બે નું કામ હતું મારે. ભાઈ આ ગમા ઓ આવ્યો છું પણ જુઓ હા? તમને બે કોણ ખોલીને વાપરી લઈ ગયું. હા આ કાપો વિહમ જવાનું નહીં ને તમે જાતા નહીં તો મારાથી ભૂંડું કોઈ નહીં તમને ના, કહું. કાકા, અમે તો આયા. કેમ તે પાછા આયા હતા? અમે તો જ્યાં તા કીધું ગંગા જેવો મંડપ બોધ્યો છે ને વારવા જવાના હતા એટલે કીધું લાવ જોતા આવે ને ફરી આવે, પણ તું જતો રહ્યો તો રીશેભાઈ એટલે આવતા રહ્યા અમે. વરવાના પૈસા ગંગે મને આલ્યા હતા અને બધું મારા જોડે જ હતું. પણ હું એને હવે જે કર્યું છે ને એ કોઈ કીધા જેવું નહીં, હાલ કોઈ કેવું નહીં. અને આજીવનનો ફોન આવ્યો છે ને મારા ઉપર લગભગ જે શીખર એની કોઈ વાત હતી શું શીખર ફોન આવ્યો છે આજીવન. તારું કઈ ફોન આવ્યો હોય તો શું કહેતા હતા? કે મારા ઘેર આવો આજીવન એમ કીધું હે. એવું છે તો જા તું એવું ઘેર. એટલે હાડો તમે અમારા હંગાત બે શબ્દો વાપરજો તમે. શું ભાઈ આજો આપણે જો જેટલે જબ આવે છે આયા ના કાપલો વાળી તમે તો ચાય ના મેળવો, ચાય મેળ્યો એ તો નહીં આવે એ અળવાસી ભાઈ તો મારો કે આવો ખરો પણ મારો ફોન થાય ને એને આવવું પડે એને તો. એમ તો વાપરે ભલે પણ દારૂડી પણ વાપરે એમ તો. આયા જુઓ કણ કેવા આવે છે. તાવા જોડે લાયા આખો દાદા આવરા આવરા ઓ ગંગાઈ આવો બધા જણા આવો બધા જણા આવો. હાલ મોટો હોય આવીને બેઠો તો પાછો આ જેવું હશો કરી. લઈ જાઓ. આ બાજુ અલ્યા ઉભા રહે છોકરા. પેલો લઈ જાઓ. લાડો. અલ્યા પીજો લાગે તારે વાર્તો રાખવી હતી કે આ ભાઈના અવસરો છે છોકરાનો ને તું લ્યા બરાબર. રાજબા તમારી વાત બધી સાચી પણ જો વાના છોકરે અડપ ઝાલી ડીજે ની બરોબર તે આ ટેન્શન હું વધારે પી ગયો એમ. તારે ટેન્શન તું રાખો, મારા પાણી આપું તું. ઓ બેહન બે જણા એકલા શું કુલડીમાં ગોળ ભાગો છો? કોઈ તો પી જોડે પૂછતો હોય એને. નકા ભાઈનો અવસર હોય છે એટલો ઉમંગ હોય મને કહો. પહેલા બેટા તું આવતો ને મારા જોડે. તમારો ઉમંગ છે વાત સાચી, પણ તમે આઈજા રિહાઈને બેહો ના સારું લાગે. રિહાવું તો બાપા કોઈ નતું આજે હું તમને હું વાત કરી હાલ. અને એ અમારા આજીવન અમારા ભોણાના લગ્નનો બેઠા શીખો લ્યો. એના મૂઢો નહીં જોવા મારે. ભાઈ એમ ફરવું પડે. આટલું એમને મનમણા ના થઈ. ના થાય તાણે. કોમ પડી જાય ગંગાનો તમે આવા ગોડાયા ના કરશો. ના ના તે ભાઈ હોત તો ભાઈનું સારું વિચારો ને હેડે આજીવન જરૂર ના હોય તો હું તો હેડું તારે એમ. એ ખબર એમ. કાબા, ખબર એમ એવું ના કરો. બેસ બેસ બાબે, બેસ બેસી તો બધા હારાવાળા થાય. ભાઈનું સારું વિચાર્યું હોત તો ના હેડો હોત. અને એ ગંગારો તાણી તમે એટલું વિચારો કે ડખો મને પેલો પૂછવા દ્યો, પછી તમે ડાયરેક્ટ લો મોઢા મેળો છે મેળ આવે તારે. અલ્યા હું અવસર લઈને બેઠો છું ને મારે આ ધ્વજા આ એન્ડ ટાઈમ આ ધ્વજા આઈને મને સારું લાગતું હશે. પણ તાર ત્વચા તમે કર્યા જ છે તમે તાણી. અમે નહીં કર્યા રાજભા તમે એનું કોઈ હેડે જ પડા તરફ. પણ લ્યો શું કાલે હેડો તમે કઈ તમે હેડો પર કોડો એને જ મને કીધું પણ તમે ચમ રિવાડ્યા ને કહો હું એ નહીં રીહવાડ્યો. તાણે. હવે મારા છોકરો હવે 18-20 વર્ષનું છોકરું ના સમજવું કહેવાય કે એને ડીજે લાવવું છે તો મૂકું લાવશે તે આરે હેડો પરો એટલે એ હેડો પર એટલે મને કહે કે હું બંધાયેલો છું તું મને બંધાવા મને ચો ખબર તું બંધાઈને આવેલો છું ભાઈ. ગંગારામ એની વાતે સાચી છે, બંધારણ ગોમનું છે એટલે તે ભાઈ તમે ભય એ દારૂડી પણ સમજો હારો ક્યાં દારૂના નિયમમાં તો રહેવું પડે ને તમારે. દારૂડી પણ સમજણું છે, તમે સમજણા નહીં કેમ કે તમારે ગોમનો નિયમનો ભંગ ના કરાવરાય. ભલે છોકરું ઈસી બળ્યું હોય તો કોઈને પૂછવું પડે. હું સમજાણો છું રાજભા પણ છોકરો નહીં માનતો ચો જવું કો એ તો મોને દાણે. એ ગંગાનો માં શોકનો કોક કાકા એક વાત કહું તારો શું રહી જાય છે કે કે શું છે રાજભા હોય ના વોક નહીં આમાં તકુના વોક છે વિચાર લાવી એના વોક હોય દાણી. એમાં બધા વોક કોંતી કાકા ના ભરેલા છે. ઓહો લ્યો કોંતી કાકા શું કર્યું છે? એટલે કોંતી કાકાનો વખ ના કોંતી તો એ બાપડા જોડે બેઠો તો ને એ તો બાપડો સારું બોલતો બેઠો આ રીહે ને ટાડો મેહુલ ને બધું કોંતી કાકા શીખવાડ્યું તું ડીજે નું લઠ્ઠું. તમે ફોન કરો કોંતીડા ફોન કરો હોય બોલાવો અને તારા છોકરા નહીં બોલાયો હોય કણ. અને આ બધું કોંતીએ શીખવાડ્યું છે. હા મને મેહુલ કહેતો તો હમણાં હું પૂછ્યું તું ને એટલે ઓ એનો લાડવો શું આ લાકડા લડો ફોન કરજો, ભોણાને ફોન કરો અને કોંતીલાલને ફોન કરો.
બોલાવો હોય બોલાવો. એટલે આ કોંતી હવારે મારા પાસે તો આવ્યો તો મારે કેવું મેઠું મેઠું બોલતો હતો ને આ કોંદડો ચો મારો પૂછો. કોણ તે જો હતો ઘેર એ રાજભાન ઘર ઉઠીને આવજે. રાજભા બોલાય કોમ છે આજે અને બોલાવ્યો તમે આય એ જટ આવજો હો. ચેવટલો કોંતીડો ચેવો છે મેઠું મેઠું બોલે પણ મગ પેટમાં પણ પેલું ખાવા નાખીને ફરે છે ને. જોવો કને પેટમાં પેસીને પગ લોબા કરે છે પાડો કને ઓને શું આટલું મારા ઉપર કોમ દુશ્મની છે ને આ બધું મારા ઘરમાં ગોલું ગલવરાયું. ઓછો ઉઘાડો વખત તાણી એ વાત સાચી હોય ની કેવી તા ઓછો ઉગાડો કોકનું ના વાપરો તો તમે તાણી જો કે પાછા અને કે ભાઈ રિહાઈને જતો રહ્યો. આ એટલે તો ભાઈ હાસો ના છે. જાય તો કોણ જાય તાણી? ગોમના બંધારણમાં હું છું ઓવા પાછો તમે ચો ગોમના વ્યવહારમાં તો જો છો ખબર હોય. જો બધા મણકા સુધારી જાય. એ ગુરુજી મારો આવેલો માલાખો સુધારો. ભજન ગાવા હમણાં છીએ. સુધી તો આ બેહો તમે ગુરુજી મારા. હા બે હમણાં અમે ગુરુ જ છે તમારા હાલ. આમ તો ગુરુ જ છો આજે વંશો એટલે ગુરુ જ છો. કોણ બોલો ફરમાવો. હવે હરખા બે આજે ને બેહારો. કોંતીલાલ હા આપણે ગોમનો નિયમ તોડી નાખો છો હવે. મારે ડીજે લાવવું છે. રાતે મોડવી છે કાની હા એટલે ડીજે લાવવું છે. ચેમાં બધાને બોલાય કે કોંતીલાલ રજા હાલતા હોય તો આપણે લાવી દો. ના બંધા એમ નહીં તૂટી. ના નિયમ ના તૂટે ભંગ નહીં કરવાનો નિયમ નો. મારે કરવો છે તાણી. મારે ભરી ના સારા દંડ ભરવો પડશે 51,000 રૂપિયા. ભરવા છે 51,000 ભરીને પણ દંડ ભરવો પણ લાભ છે. અમુક ભયન ચા બધા બોલાયા હતા. ટીચર લાંબુ છે. લાવો રાજભા તમે લાવો. એટલે તારા પાસે મંજૂર લેવાની તારી હા હોય લાભ કે નહીં લાભી મારી તો નાચ છે. ના છે ને હવ તો બીજે તાન બીજે આ મારા કે ના પડે બીજે જેમ આ પડાવી તાન તું કને આ પડાઈ. અલે આ બે ભયામાં તું વિરોધ ગલાયો છે વેર ગલાવે છે. ઓના છોકરાને તું શીખવાડ્યું ડીજે લાવવાનું અને એના છોકરા હાથ ચાલી જા કે મારે લાવવું. એટલે ગંગારામ સાચી વાત ખોટી વાત. છોકરો બોલાવો છોકરા બોલાવો જીગર. ઉભા ફોન કરું. મારા ઓળખ્યા આ તો હલવામની તો મારે પેઠી. તને આખા ગોમનું પોતું હાથમાં આલ્યું તો તું આવ તને હારો જ ગણી તો ગોમ અરે રાજભા શાક સળવા મેલીને આવ્યો છે બળી જાય. હું આવું બેસ પંચા હું આવું ભાઈ. એ પછી હાલ નહીં બેસ પાટણ જ આવું છે. આ ફોન બધે જ પાટણે જ ને બધે જ બેસ. શાંતિ રાખો ફોન લગાવ. મેહુલ ફોન નહીં કરવો. હું કરું ઘરો. કોંતીલાલ ઉભારો. તમને ગોમનું પોતું આલ્યું છે મેહુલ એ તમારે બધું સંભાળવું પડે છે. ઉભા રહેજો. એ મેહુલ એ હવે આપણે રાજભાન ઘેર આવજો બેટા. એ જટ આવજે. આવે છે. કોંતી તારા જેવા પોચ ગોમમાં આવા આજીવન હોય ને તો આખા ગોમની કટાડા સડાવે. તું એકલો છે તો આટલો હોળીએ પેલું કરાવે છે ગોમ નહીં અને કદાચ પોચ જણા તો ગોમની હાલત ચીવી આવે લ્યા. મૂર્ખા મોણા તું ગામમાં હળતો ભળતો મોણા કેવરાઈ અને તારે છોકરા હારી શીખવા લાય કે આવું આ ડીજે લાવવાનું મારે આ ઘેરમાં કેટલું દુઃખ. ઓના વ્યવહારનો ફોન આવ્યો હતો કે હગું તોડી નાખવા એટલે હું વાપર્યું છે. ભાઈ એમ તો ના તૂટવા આપણે બેઠા પાછા. તમે બેઠા છો પણ પછી શું કરવાનું? બરોબર ભાઈ તારે પહેરવાનું છે તે ડીજે મારા તરફથી લાવું હું. હા ડીજે લાવવું એ મારા તરફથી લાવું તો તમારી તરફથી લાવી દો. એમ એકાંત ઘર લાય હું લાવી લેવડાવું. મારા કાકો આવી જાય. તારા કાકો શું કરે? બેટા 51,000 તો તમે આલશો પણ બીજી ખબર છે તમને શું પયામાં જો નાચ બહાર કાઢવામાં આવી તો કઈ વાપરી જ નહીં તમે. તમારે મને એવું ના મળે ડીજે લઈ 51,000 મેં પૈણી જને તે ભલે કાઢતા પણ ડીજે વગર તો નહીં પડ્યું હું. આ સમજ વગર બોલે છે આર્યો મને ઘટાવી છે બીજું કોઈ નહીં. જો ગામમાં ઘંટીવાળો દળિયાલ છે નહીં દુકાનવાળો કોઈ છે નહીં પાછું પાણીનું કલેક્શન કપાઈ જાય બધું કાઢી નાખવામાં આવે તો તમે કરશો શું ગામમાં રહી? પોતાની લઈ દે ઘર કંટી તો. અને મારી વાત વાપરી. હા હું શું કહું છું શું આ ભાઈલે હાલ કીધું હા પહેલે એમ કીધું કે મેહુલે મને કીધું કે કોંતી કાકે મેહુલને શીખવાય. વાત સાચી છે. બોલો હડો બધા વચ્ચે કહેવાનું છે. એટલે હું શીખવાડ્યું? આ પેલું ડીજે લાવવાનું. ઓવે એને તો કીધું તું કે આની રોમાન પેટી બહોકન મુઠાથી પણ એને શીખવાડ્યું નતું. તાણે એને એમ કીધું તું કે તું તા ભાઈ બંધ ના નીકળી જઈ
લગન ઈકણ કી ડીજે નહીં હોતો એટલે અને DJ પર- તારા લગનમાં ડીજે નહીં રાખ્યું. બરોબર હા કોણથી તારે આ છોકરો ચો સડામાં આવે કેજી હા મારું 500 પાટણ હા